નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાતમાં 15 વર્ષની વિદ્યાર્થીની ધરતી ગોહિલના રહસ્યમય મોતને પગલે કોળી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે, જેને લઈને ખંભાત તાલુકાના કોળી સમાજમાં તેમજ વિવિધ યુવા સંગઠનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આણંદની ડીએન પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી અને કસ્તુરબા છાત્રાલયમાં રહેતી 15 વર્ષીય ધરતી ગોહિલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની જાણકારી સંચાલકો દ્વારા પરિવારને આપવામાં આવી હતી. સંચાલકોના જણાવ્યા અનુસાર ધરતી લોકોના હેન્ડલ સાથે ચૂંદડી બાંધી આત્મહત્યા કરી હતી. જોકે આ વાત પરિવારના ગળે ઉતરી રહી નથી. પરિવારનો સૌથી મોટો આક્ષેપ છે કે આ મામલે પોલીસ ફરિયાદ પરિવાર દ્વારા કરવાની હતી, પરંતુ સંચાલકોએ જાતે જ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે, જ્યાં અનેક શંકા કુશંકાઓ જન્માવે છે. દીકરીને ન્યાય અપાવવા માટે કલ હમારા યુવા સંગઠન, અખિલ ભારતીય યુવા કોળી સમાજ અને યુવા કોળી એકતા સંગઠન જેવા 3 મોટા સંગઠનો મેદાનમાં આવ્યા છે. આ ત્રણેય સંગઠનોએ મળીને ખંભાત પ્રાંત અધિકારીને અપાયેલા આવેદનપત્રમાં કેસની તપાસ માટે તાત્કાલિક અસરથી એસઆઈટીની રચના કરવામાં આવે તેવી માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જો ટૂંક સમયમાં નિષ્પક્ષ તપાસ અને એસઆઈટીની રચના નહીં થાય તો કોળી સમાજ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આવેદનપત્ર આપવાનું કારણ એક જ છે કે ડીએન સ્કૂલમાં ભણતી, ત્યાં હોસ્ટેલમાં ભણતી અમારી દીકરી ધરતીબેન ફતેપુરા ગામની છે. હવે ત્યાંના ટ્રસ્ટીઓ અને ત્યાંનું તંત્ર એવું જણાવે છે કે ધરતીબેને આત્મહત્યા કરી છે, પણ ધરતીબેનના ફોટા વિડીયો જોતાં એમ કંઈ જણાતું નથી કે બેને આત્મહત્યા કરી હોય. આપણે આવેદનપત્ર આપવાનું એક જ કારણ છે કે બેન ધરતીને સાચા અર્થમાં ન્યાય મળે, એસઆઈટીની રચના થાય. જ્યાં સુધી ધરતીબેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અને અમારો સમાજ જો ઉગ્ર આંદોલન કરવાનું થશે તો આંદોલન પણ કરીશું. રોડ રસ્તા બ્લોક કરવાનું થશે તો રોડ રસ્તા પણ બ્લોક કરીશું. આના પહેલાં 2024માં આરતીબેન નામની દીકરી એ પણ અમારી હતી, અને હું તો એમ કહું છું કે આજે અમારા સમાજની દીકરી નહીં પણ 18 વર્ણમાં સર્વે સમાજમાંથી દરેક દીકરીને તકલીફ પડશે. જ્યારે કોઈ પણના ઘરમાં સાહેબ જ્યારે કાંટો વાગ્યો હોય ને એને એની પીડાની ખબર પડે, એને એની વેદના સમજાય. જેની દીકરી ઘરમાંથી જઈ છે ને એને એની વેદના સમજાય કે ભાઈ શું છે. ખાલી એક દીકરીના બાપ બની અને રાત્રે ખાલી 2 મિનિટ તમે વિચારજો કે દીકરી પોતાની દીકરીનું આવું થાય તો આપણા ઉપર શું વીતે છે. બરાબર, એટલે આના માટે મેં આવેદનપત્ર આપ્યા હતા અને સાહેબશ્રીને આપણે નમ્ર અરજ કરી છે કે એસઆઈટીની રચના થાય અને સાચા અર્થમાં ધરતીબેન અને આરતીબેનને ન્યાય મળે. કિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.